બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ તાલુકામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ વરસાદ ખેડૂતો માટે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ લઈને આવ્યો છે। જ્યારે થરાદ શહેરમાં સામાન્ય વરસાદ પણ જનજીવનને ખોરવી રહ્યો છે। થરાદ અને વાવ પંથકમાં છેલ્લા 4 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો માટે આ વરસાદ બેધારી તલવાર સમાન સાબિત થઈ રહ્યો છે। એક તરફ વાવણી લાયક વરસાદથી ખુશીનો માહોલ છે તો બીજી તરફ જે ખેડૂતોએ બાજરી, મગફળી અને ઘાસચારાની કાપણી કરી હતી તેમને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અને સતત ભેજ રહેવાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ થરાદ શહેરમાં સામાન્ય વરસાદ પણ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યો છે। થરાદ એસટી ડેપોની આગળ આવેલા હનુમાન મંદિર પાસે, બહારલી માતા પાસે અને મુખ્ય બજાર સહિત અનેક જગ્યાએ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી અને કાદવ કીચડના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એક સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર પાણી ભરાઈ જવાના કારણે લોકોને ચાલવામાં અને વાહન ચલાવવામાં પણ ભારે હાલાકી વેઠવી પડે છે। થરાદમાં વરસાદ બાદ સર્જાયેલી આ પરિસ્થિતિ સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે। ચોમાસા પહેલાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા સામાન્ય વરસાદમાં પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોની નુકસાની અને શહેરીજનોની મુશ્કેલીઓ પ્રત્યે તંત્ર ક્યારે જાગૃત થશે અને ક્યારે નક્કર પગલાં લેશે તે જોવું રહ્યું।